હવે માની લો કે જો તમે દરરોજ જ આ નારિયેળ પાણીનું સેવન કરો તો શરીરમાં શું લાભ થઈ શકે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ નારિયેળ પાણી આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે। નારિયેળ પાણીનું જો સેવન કરવામાં આવે તો ચોક્કસપણે આપને ફાયદા થઈ શકે। જ્યારે કોઈ પણ બીમાર હોય, લાંબી માંદગીથી ઝઝૂમતું હોય તો આપણે સૌથી પહેલા નારિયેળ લઈને પહોંચી જતા હોય છે, કારણ કે આ નારિયેળ પાણી આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે। ઘણા બધા પોષક તત્વો, વિટામિન્સ, આયરન પણ એમાં રહેલા છે। હવે માની લો કે જો તમે દરરોજ જ આ નારિયેળ પાણીનું સેવન કરો તો શરીરમાં શું લાભ થઈ શકે। માની લો કે જો તમે સતત 2 અઠવાડિયા સુધી નારિયેળ પાણી પી રહ્યા છો તો તમને તમારા શરીરમાં આ બદલાવો દેખાઈ શકે। હવે શરીરને હાઇડ્રેટ રાખવાના ઘણા બધા ઉપાયો પણ આપણે કરતા હોઈએ છીએ। ઘણું બધું પાણી પીવું જોઈએ, આપણને એ પણ ખબર છે। હવે આ પાણીના સ્વરૂપમાં તમે કોકોનટ વોટર પણ પી શકો છો। હવે પાણી ઉપરાંત ઘણા હાઇડ્રેટિંગ અને તાજા પીણા પણ છે। ઘણીવાર આપણે આપણા મનપસંદ પીણાને સ્વાસ્થ્યના લાભોને ધ્યાનમાં લીધા વિના જ પીયા કરતા હોઈએ છીએ। હવે આનાથી શું થશે કે ઘણીવાર ફાયદા તો થતા જ હોય છે, પરંતુ નુકસાન પણ થઈ શકે। કદાચ તમને ખબર નહીં હોય કે આ પીણા તમારી તરસ તો छिपाવે છે, આના સિવાય તમારા માટે અન્ય કાર્યો પણ કરી રહ્યા છે। તો માની લો તો જો તમે દરરોજ જ નારિયેળ પાણી પીવો છો તો તમારી તરસ તો छिपाશે જ, આ સાથે તમારા શરીરને પણ ખૂબ ફાયદા થશે। તો નારિયેળ પાણીની વાત કરી રહ્યા છે આપણે। નારિયેળ પાણી એક તો તાજું અને હાઇડ્રેટિંગ પીણું છે, જે પોષક તત્વોથી પણ ભરપૂર છે। આ નારિયેળ પાણી તમને ગમે ત્યાં પણ મળી જશે। ન્યુટ્રિશનિસ્ટ સાક્ષી લાલવાણી જણાવે છે કે 2 અઠવાડિયા સુધી જો દરરોજ નારિયેળનું પાણી પીવામાં આવે તો શરીરને લાભ થઈ શકે। તો આ લાભોમાં સૌથી પહેલા પેટની ચરબીનો ઉલ્લેખ કરીએ તો આ નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને કુદરતી મૂત્રવર્ધક પદાર્થ છે, જે પાણીની જાળવણી અને પેટનું ફૂલવું આ બંને વસ્તુઓને ઘટાડવામાં તમારી મદદ કરશે। હવે એની ઉચ્ચ પાણીની સામગ્રી પ્રવાહીને ફરીથી ભરવામાં મદદ કરે છે, ખાસ કરીને કસરત અથવા ગરમ હવામાન દરમિયાન। હવે જેમને પાચન સંબંધિત સમસ્યા હોય તેમના માટે પણ ખૂબ ઉપયોગી છે। નારિયેળ પાણીમાં એન્ઝાઇમ હોય છે જે પાચનમાં તમને મદદ કરે છે અને કબજિયાત પણ અટકાવે છે। હવે નારિયેળ પાણી પીવામાં આવે તો તમને પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમનો પણ એક સારો સ્ત્રોત મળી શકે। હવે આ એવા પોષક તત્વો છે જે તમને વિવિધ શારીરિક ક્રિયા કરવા માટે જરૂરી રહેશે। તો દર્શક મિત્રો, જો તમે દરરોજ એટલે કે લગભગ 2 અઠવાડિયા સુધી પણ સતત નારિયેળનું પાણી પીશો, નારિયેળના પાણીનું સેવન કરશો તો શરીરને ફાયદા થઈ શકે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com।